चुका पकड़ी रागी भगवान गणपति महाराज ने नमस्कार करवाना दादा ने प्रार्थना करजो कि प्रभु तमारा 12 नामों स्मरण करी આજના મેરડી માતાના હવનની અમે શુભ શરૂઆત કરી રહ્યા છીએ। ભગવાનને પ્રાર્થના કરવાની કે પ્રભુ સર્વ કાર્યાર્થ સિદ્ધ કરે। જ્યાં ભગવાનના 12 નામોની વંદના કરવામાં है भगवानના 12 નામોની વંદના બતાવી છે અને 12 નામો ભગવાનની આપણે પ્રાર્થના કરવાની કે પ્રભુ આજનો આ મેરડીમાંનો હવન હે ફળદાયી બને સિદ્ધિદાયી બને અને મારા પરિવારનું કલ્યાણક બને। ભાવ મે આ જોડી નમસ્કાર કરો ગંગ ગણપતિના જપધ્યાય સર્વ વિઘ્નો પ્રશાંતયે અપિપ્રસાદ હૃદય રધામ ભોજિતો યસ્તુરાસુરે સર્વ વિઘ્ન હર તસ્મૈ ગણાધિપતયે નમઃ। વક્રતુંડ મહાકાય सूर्य कोटि भुवनेश्वर श्री भुवनेश्वर विनायकम गुरुर्भानो ब्रह्म विष्णु महेश्वर प्रणव्यादो सर्व कार्यार्थ सिद्धये मंदिर विनायक गुरुवार मुझे बोलो सर्व कार्य अर्थ चमची भरीने पाणी पकडेला पहिला नंबરમાં પ્રાયશ્ચિત સંકલ્પ પ્રાપ્ત કરવો પડે। કારણ કે ક્વોલિફિકેશન વગર ક્યારેક કોઈ પરિણામ પ્રાપ્ત થતું નથી। દાખલા તરીકે નાના ટીચર બનવું હોય પ્રાઇમરી ટીચર બનવું હોય તો સરકારના નિયમ પ્રમાણે બીએ અમુક પાપો એવા છે કે આપણે જાણી જોઈને કરવા પડે, અમુક પાપો એવા છે કે જે આપણે અજાણતા કરવા પડે છે। तो शास्त्र में 4 पापों मोटा गया कायिक वाचिक मानसिक सांसर्गिक। शरीर की दवानु जे पाप छे एनु नाम छे कायिक। दाखला तरीके तमे 2 व्हीलर के 4 व्हीलर लઈને જતા હો રસ્તા માં એક તમારી ગાડીમાં એટલે પણ આપણા જીવનમાં હિંસા આવે એ ગાડી ચલાવવાના પાપ લાગે એટલે જીવ કે માનસિક પાપ કરી દેવાય। ચોથા નંબરમાં सांसर्गिक खराब व्यक्ति भगत में आई तो बाबा पर लागे लगे सांसर्गिक पाप। तो એ સિવાયની ન ખાવાની વસ્તુ ખાવામાં આવ્યો। શાસ્ત્રે કહ્યું છે કે ડોંગળી લસણ ખવાય નહીં પણ આપણે એના વગર ચાલી નહીં કારણ કે જીભને ટેસ્ટ ના આવે એવી વસ્તુ ખાવામાં આવી હોય, ન પીવાની વસ્તુ પીવામાં આવી હોય। તો શાસ્ત્રે એવું કહે છે ઘણી બધી તારો આજે તિથિ ઉજવી રહ્યા છીએ તો હે માતાજી આ શરીરની યોગ્યતા પ્રાપ્ત કરાવજે અને આ શરીર દ્વારા જે કંઈ પણ દોષો લાગ્યા છે એમાંથી તોને મુક્ત કરજે। તો એ નિમિત્તે મુકેશભાઈ બ્રાહ્મણને દાન આપવું પડે। પહેલા શાસ્ત્રમાં કહ્યું છે કે યજ્ઞમાં બેસો એટલે બ્રાહ્મણને ગાય લાઈન આપવી પડે। ગાય પણ છેલ્લા વેતન નહીં હો, પહેલા વેતનની લાઈન આપવી પડે તાજી માજી। હા દૂધની ગાય પહેલા વેતન એટલે તો કેવું પહેલા વેતન નહીં। પછી ગાય એટલી વાસણા સાથે નહીં, ગાયની પગની ખડીઓ ચાંદીથી મળવી પડે, કાસાનું આપવું પડે ભોગાણું જેને કહે। પછી મહારાજ હવન કરે ગાયો સેવા કરે ગોવાળ આપવું પડે, બાંધવાની જગ્યા આપવી પડે, ચરવાની જગ્યા આપવી પડે। આ બધું આપવા જઈએ તમે ખૂબ મોંઘી પડે। એટલે આપણે એ નિમિત્તે દ્રવ્ય એટલે દક્ષિણા બ્રાહ્મણ યથાશક્તિ છેલ્લે અર્પણ કરવાની મહારાજને। અને તમારે બને જાય સંકલ્પ કરવાનો કે ગામના ગાયના ગોવાળની ગાયને એટલે રબારીની ગાયને તમારે ઘાસ ખવડાવવાનું। આજ તો નહીં મેળા પણ કાલે શિવરાત્રી છે, કાલે ખવડાવતા વાદળી મંગળવારે અમાસ છે એટલે રવિ સોમ ને મંગળ 3 દિવસમાં તમારે ખવડાવવાનો સંકલ્પ કર્યો। ઓમ તિત વિષ્ણુ રામારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગજ્ઞ ચૈવ સર્વવિધણોર્વયં જાગા વિષ્ણુર ત્રાદ્યેવં ગ્રહ વિશેષ વિશિષ્ટાયં જુગ્નદી ધૌ માસાનામ ઉત્તમે માસે પુણ્ય પવિત્ર માસે નીજ માઘ માસે શુક્રષ્ટ પક્ષે દ્વાદસ્ય નદ્ધૌ વારદ્રષ્ટ બંધ માસરે वर्तमान नक्षत्र गण योगी एवं ग्रह विशेष विशिष्टाय सुंदरी दौ ब्रह्मादि अश्व पुत्रोत्पन्न विदिशाकार तस्य चौधरी अंतक धारिण अर्बुदा उपासक। તમારા પિતાજીનું નામ બોલો। જીવનભાઈ નામની આત્મજા મુકેશભાઈ નામની યજમાનો સમીરભાઈ નામ બોલો।
ફલ પુણ્યફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ કાયિક કાયિક વાચિક વાચિક માનસિક માનસિક સાંસર્ગિક સાંસર્ગિક પાપ પાપ ક્ષયાર્થમ ક્ષયાર્થમ પરિશ્યમાણ પરિશ્યમાણ શ્રી શ્રી મેલડી મેરડી હવન હવન અધિકાર અધિકાર પ્રાપ્તિ અર્થમ અર્થમ યથાશક્તિ યથાશક્તિ ગૌમુખે ગૌમુખે તૃણ તૃણ પર્ણ વર્ણ દાન દાન વિધિના વિધિના ગૌ ગૌ ગંગા ગંગા હરિ હરિ સ્મરણ સ્મરણ પૂર્વક પૂર્વક પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત પાણી મૂકી દો યાચે દીન ગર્ભાધીશ પ્રિયના નમઃ પ્રાણી મૂક્યા પછી બે હાથ જોડી નમસ્કાર કરવાના ગાય માતાને નમસ્કાર કરીએ ઓમ ગાઓ મે અગ્રતસ્ત વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરીએ હે પરમાત્મા જન્મ કર્મના પાપોમાંથી મુક્ત કરો હે શુક્રાચાર્ય જે નોકરી ધંધો આવે વિકાસતા બનાવવામાં ભગતની મેળવી એની બાજુમાં નવગ્રહ એની બાજુમાં મહાદેવ પૂર્ણમાં અગ્નિનારાયણ બ્રહ્માજી આ સાત સ્થાપનની પૂજા કરવાનો સંકલ્પ કર્યો હવે બીજી ચમચી વધીને પાણી નાખવાનું તતરાદમ વિલક્ષણમ કલધારણમ સૂર્ય દીપ પૂજનમ ભૈરવ હનુમત નમસ્કારમ દેવી દેવામ વિષ્ણુના ધૃતામ આકાશત્તિ કમલાસનાય વિમલાસનાય મયુરાસનાય યોગાસનાય પતિએ પરમસુખાસનાય એક એક ફૂલ લે આસન નીચે મૂકી દેવાના ભૂમિલક્ષ્મી નમઃ પુષ્પાણી સમર્પયામિ માતાને મૂકી દેવાના ફૂલ હવે ત્રણ વખત પગે લાગો આધાશક્તિ કમલાસનાય વિમલાસનાય મંડુકાય હવે ડાબા હાથમાં ચોખા રાખો જમણો હાથ ઉપર ઢાંકી દેવાનો હવે શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રેયાંસી સતમ વિઘ્નામિ તો મુકેશભાઈ એક સારો કાર્ય કરવો હોય તો જણા વિઘ્ન આવે મતલબ પ્રાપ્ત થાય અને આ યજ્ઞમાં તમારો શાંતિથી પૂર્ણ થાય એવા આશીર્વાદ આપવા માટે પધારો તો માતાજીના દિશાના દેવતાઓને વંદન કરીએ ઓમ અપસ્તર બંધો હે ભૂતા ભૂમિ સંસ્થિતા હે ભૂતા વિઘ્નકર્તા દેનાસ્યતો વિવાગ્નયા અપરાવંત ભૂતાની વિશાચા સર્વતો દિશો સર્વેનામ વિરોધેના પૂજા કર્માસ્યમારવે સુખા જમણાત પગે લેવાના હવે બંધેજના બંધ્યાર્થ લગાવી રાખો ભારત ભૂમિના 68,999 નદીઓ સાત સમુદ્રો અને 4 સરોવર આ બધાના પામ પટે વરુણાય ગંગાય સપરિવારાય નમોમાં લૂટાલે હાથ લગાવી રાખી ભગવાનની પ્રાર્થના કરો સસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્રસ્માન
કિલો સભ્ય પૂજા પ્રતિપદને પ્રાપ્ત કિલો વરુણ ભગવાનનું 8 ભગવાનની પ્રાર્થના કરી આપીએ. ઓમ પવિત્ર પવિત્રો આ સર્વાવસ્થાંગતુરપિવા સ્વરે પુંડરીકાક્ષાતભાયાભ્યાતર શુચિ ઓમ સર્વં શુચિર્ભવતુ માપુરાતુ આપણે આ જગ્યા બધી પવિત્ર બનાવવાની ભાવના કરીએ. જગ્યાને પાણી છાંટે મહારાજ. ઓમ પવિત્રાણમ પવિત્રમ યો મંગલાણમ ચ મંગલમ દેવતમ દેવતાનાં ચ ભૂતાનાભ્યો વયપિતા ઓમ સર્વં શુચિર્ભવતુ. આત્મા ફૂલ પકડી નાખો. મંદિરમાં માનો અખંડ દીવો ચાલે છે એ દીવાને આપણે કર્મના સાક્ષી બનાવવાના. કારણ કે દીવો એ સનાતન ધર્મનું મૂળ તત્વ છે. બાળકના જન્મથી લઈ અને મૃત્યુ સુધી એ સાથ આપવા વાળો દેવ કોઈ હોય તો તે દીવો છે. કારણ કે જે દિવસે જન્મ થાય એ દિવસે આપણે છઠ્ઠીના દિવસે દીવો કરીએ અને વિધાતાને પ્રાર્થના કરીએ કે વિધાતા લેખ લખવા માટે આવો. અને જ્યારે પ્રાણ નીકળે શરીરમાંથી ત્યારે આપણે કરીએ કે ઘરમાં પહેલા દીવો કરો પછી એની મનની અંદર આવવાળા અજ્ઞાન રૂપી અંધકારને તમે દૂર કરજો. સદજ્ઞાન સન્મતિ મળે, સારા વિચારો મળે અને મારું જીવન ઉન્નતિના માર્ગે જાય. આવો દીવાને નમસ્કાર કરીએ કે ભોદીપૌ દેવ રૂપસ્વૌ કર્મ સાક્ષી અવિઘ્નકરો યાવત કર્મા સમાપ્તિ થયા તાવત તમ સંસ્થિરો ભવ દીપસ્તદેવતાભ્યો નમો નમઃ. બેઠા બેઠા મંદિર બાજુ પધરાવી દો. પુષ્પાણી સમર્પયામિ. દીવાને વંદન કર્યા પછી જગતના દીવા તરીકે હાથમાં ફૂલ. મહાકાલ કાલનો એ કાલ મહાકાલ છે કે જેની આગળ મૃત્યુ પણ આવતા તરત ઉજવે છે. એવા મહાદેવના ગણ છે ભૈરવ. ગણને મહાદેવનો 5મો અવતાર છે ભૈરવ અને એનો વાસ છે દક્ષિણ દિશામાં. અને માતાજીની રક્ષા માટે ભગવાને દરેક જગ્યાએ સ્થાપના કરેલી છે. તો એ ભૈરવજીને પ્રાર્થના કરવાની કે પ્રભુ મમ દુષ્ટેભ્યો વચકેભ્યો ગુનો કરવા વાળા હોય, અમારું કોઈ ખરાબ કરવા વાળા હોય, અમારું નમસ્કાર કરવાના છે. હવે આપણા મા બાપના ચરણમાં નમસ્કાર કરીએ. વાગદધાવ્યમ પ્રોક્તો વાગદધાવ્યમત્તયે જગદાપિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. બેઠા બેઠા ભુવાજીને વંદન કરીએ. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુભ્યો નમઃ. નમસ્કાર. અને હવે કુમાવથી તમારો જમણવાર મુકેશભાઈ શિખા એટલે ચોકલી જગ્યા લગાવવાનો તો શિખા બંધન કરી આપો. શ્વેતાંગૌ શ્વેતવસતૌ શીતકુસુમગણે મોદિતૌ શ્વેતગંધે શ્રીરામતૌ રત્નદીપૈર્વિમલે રત્નસિંહાસનસ્તૌ
ભગવાન ગણપતિ દાદાને બેસવા માટે સુંદર મજાનું આસન બનાવ્યું છે. આજે પરમાત્મા જુદા કલરમાં વિરાજમાન થાય છે. તો ભગવાનને પ્રાર્થના કરી ભગવાન ઓમ ભૂર્ભુવસ્સુ મંગળાય વાસનાદિ ઉષ્માનનો હવે ભગવાનની મૂર્તિ ધારીમાં મૂકવાની, ભગવાનની પ્રાર્થના કરવાની. આવા 16 ઉપચારો ભગવાનને અર્પણ કરીએ. તો આવ પેલા ચમચી ભરી પાણી રાખો, મનમાં ગણપતિનું નામ બોલતા જવાનું અને ભગવાનના મંત્રના અંતે સ્નાન કરાવીએ. માધ્યમ કુસુમવાસી ભગવાનને અર્ઘ્ય આપીએ. ઓમ કનક સંપૂર્ણે જલ સ્વર્ણ પ્રિયતા ભગવાનને જણાવો હરે ચમચી બધી પાણી નાખો. ભગવાનને પીવા માટે આપવાનું જળ ભગવાનને આચમન કરાવીએ. હવરમાં ભગવાનને જણાવો ઓમ ભગવાનને આચમણીએ જલાવો. ચોથી વખત પાણી નાખી ભગવાનને અંગુશ કરાવીએ. હરિ પદાંબુજા અને પછી નીચે મૂકી હાથ ધોઈ ભગવાન ઉપર જલ્દી નામ કરતા જવાનું. ભગવાનનો આપણે સુંદર મજાનો અભિષેક કરીએ. બંને જણા મનમાં જય ગણપતિ દાદા ઓમ ગમ ગણપતિ મંત્રનો જપ કરો. ઓમ ગમ ગણપતય નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, વિષ્ણુ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા.
भगवान ने चढ़ाओ महागणेशाय नमः। एक एक फूल नहीं भगवान ने चढ़ाओ माल्यादिनी सुगंधिनी मालदियादिनी वै प्रभु। भगवान ने चढ़ाओ कालो तो पुष्पाणी हरि अमील गुलाल सिंदूर गमड़ गोड़ीलो फूल भगवान ने मुको महाराज ने हे संस्थापियो। હવે તમે બંને જણા ત્રણ વાર પાણી મૂકો વરસ
દાદાએ જે લેખ લખ્યા છે એની ઉપર આજે આવરણનો નવો લેખ લખાય અને આપનું જીવન સુખના માર્ગે લઈ જાય. ભાવ ધરતી માતા ભગવતો જાધારી વેદ્ય શ્રી ગંપુરા જીવનમ જીવનમ જીવનાય જેના સુખના મુખિયા પ્રક્ષેપાભ્યઃ આદ્ય હાથ લગાવો સ્વસ્તો નિમ્મનમ લક્ષો પુણ્યમો આત્મા ફૂલની પાંદડી જેના ચોખા રાખો વરુણ ભગવાન અને ભગવાનને પ્રાર્થના કરજો કે જળ કેટલું શરીરમાં છે એ અમારું કલ્યાણ કરવાનું બને. કારણ આપણા શરીરમાં 72 એટલે 72% પાણી છે. જમણવાનું લઈએ પછી સિફરોમાં લઈએ મારી કાકા ગઈ તમે કજાકમાં યાદ કરે ને તમારી વાત સારી હતી મારી કાકા આપણે હા નમસ્કાર કરો. બ્રાહ્મણોને તમે 7 પ્રકારનું દાન આપ્યું બદલામાં આ બુદ્ધિઓ તમે 13 પ્રકારના આશીર્વાદ આપે તો મને લાગી રાખો. દીર્ઘમાયુ શ્રેય શાંતિ પુષ્ટિ દૃષ્ટિ શ્રી સર્વવિદ્યાલયોત્તમ સુપુત્રમ બહુધનમ ચાયુષ્યમ ચાસ્તુતિ ભવન્તો બ્રહ્મણસ્તુરે દીર્ઘમાયુ શ્રેય શાંતિ પુષ્ટિ દૃષ્ટિ શ્રી સર્વવિદ્યાલયો વિદ્યાનો પુત્રમ બહુધનમ ચાયુષ્યમ ચાસ્તુ યમ પદવા સર્વવીર્યે જગતસમાનપાદિપાદુગુણા પ્રવર્તન્તે તમં સર્વાણि ભૂત્વા વિદ્યન્तं બુદ્ધિરસ્તુ પુત્રપુત્રાદિ સંપદસ્તુ અરિષ્ટવિનવસ્તુ યદભાવો રોગમ અશુભમ અકલ્યાણમ તદેવાવ્યતા અરુંધરે મૃગયે પત્નયઃ ઓમ શ્રદ્ધા મેધે ઓમ ભગવતી રિદ્ધિ કરે ઓમ ભગવતી સિદ્ધિ કરે ઓમ ભગવતી દુષ્ટિ કરે ભગવંતો વિઘ્ન વિનાયકો ઓમ સર્વકાર્યનિરતો પ્રાતઃસૂર્યનિરતો ઓમ ભગવાનને નમસ્કાર કરી પ્રાર્થના કરીએ. ઓમ બ્રાહ્મણ દેવતાઓ તમને આશીર્વાદ આપે. માં ભગવતી દેવીને પ્રાર્થના કરવાની કે માં પરિવારના સંકલ્પ ઉક્તકર્મણા પુણ્યજનતે સર્વે ગુરુ પુણ્યાઃ ભવન્તો ભવન્તો ભવન્તુઃ ભવન્તુઃ અંદર બ્રાહ્મણ
એમની જોડેથી આપણે રિદ્ધિના આશીર્વાદ માંગીએ. ઓમ સાગરસ્ય ધાવૃત્તિ મહાલક્ષ્મી વિક્રમ आशीर्वाद मांगिए. ओम स्वस्तिस्तुया विनाराज्ञा धर्म कल्याण वृद्धिना लक्ष्मीया. ओम समुद्र मदनाजादाय वदानंदगाय ओम ब्राह्मणा संकल्पमुक्तकर्मणः श्रीः श्रीः भवन्तु ब्रुवन्तुरः. આવે શયને અને સુતા પછી કંસાર ભક્ષણે જમતી વખતે અને અભિષેક પત્રીમાં આમંત્રણ આવો અભિષેક થાય ત્યારે બ્રાહ્મણો તમને નામાન લઈ જાય છે. તો તમને આપો નિગનતો મે સદા. યાર આવાળાનો ભાઈ કરી દો કેટલાય ફોટા પાડી લાડવા લાવ લાડવા લીધું ને આ તો આ એક જ આ તો જો ના નડે આ લાડવો કોઈ દાડો જો એ જોજી હા એ બાદ મૂકી દે એક બાદ બસ શીખો બોલા તો આવી ગયા વાહ પકા ભાઈ વાહ બારો બારો એક લઈ લેજો 120 લઈ લેજો આ 2 फर्स्ट मूवी है बची
પેલા કાઉન્ટર ઉભા રહો તમે હેડો બાકી હે કે બાકી હોય તો ઉભા રહો નકર પછી સાસ માં તમે બે જણા તું બહુ બે કેવું ઓકે એન મારી જાય છે ના ભૂઈ ના મેળજો ના મેલે લે ભૂઈ તમે પણ દાદા ફોટો નાગે હરતે પણ મારી વાત એનું કોમ જીરો ને એકદમ માટ આવો એટલે મોટા शिव ने तो आया ही मत शिव हो તો ખરો અમી ખાલી જો એનાથી અડધી જોક નહીં આપણે બરાબર મારું તમારા મને એટલી ખબર પડે રાખો બે પાછા નથી
કાલ વિરોધ કરશે કાલે આખવા ગમે આખવા એક જ પછી આખવા તો